મારા બેટાને બોલાવ્યા છે પણ હજી કઈ આવવાની ખબર નથી કે આ જગ્યા બોલાવ્યા છે તો આવીએ જલ્દી. તો બાપા તમે અમને બંનેને બોલાવ્યા? એવું તો વળી શું કામ હતું કે તમે ઘરે બોલાવાને બદલે અહીંયા બોલાવ્યા બહાર? અરે બેટા વાત જ એવી છે ને એટલે ઘરે નહોતી થાય એવી. આ વનવગડામાં છે ને એકાંતમાં જ વાત થાય એવી હતી. વાત એવી હતી પણ એવી તે કઈ વાત હતી તે અહીંયા બોલાવ્યા? અરે તમારી ઘરે નહીં કઈ નહીં, અમારી ઘરે આવે ને તમારે. અરે તે દીકરા, મૂંઝવણમાં છો? અરે હું મૂંઝવણમાં નથી. તમને જે વાતની ખબર નથી ને એ વાતની જાણ કરવા આવ્યો છું. પછી તમે મૂંઝવણમાં પડી જશો. અમને જાણ નથી ની કાંઈ જાણ. સમજાતું નથી તમે શું કહેવા માંગો છો. કઈ વાતની જાણ નથી અમને? જો લગભગ તો હું કહીશ ને તો તમને માનવામાં નહીં આવે પણ તમે કહેતા હો તો કહું. તો કયો ને હવે. બોલો. હા, તમારી માં છે ને હા હા એ તમારી સગી માં નથી. હા હું બોલો જ તમે. હા તમને ખબર તો છે ને કા તમે શું બોલ્યા? એટલે જ હું કહેતો હતો કે હું તમને કહીશ ને તો વાત માનવામાં નહીં આવે. ભાગીમાં તમે નથી. કેવી રીતના કહી શકો? તમને કેમ ખબર? અને અત્યાર સુધી કોઈ દિવસ આ વાત થોડી છુપી રહી કે ક્યારેક તો બહાર આવે જ ને. વાત એવી હોય ને તો બહાર ન આવે. અને હાલો હું માનું છું સગી માં ન હોય તોય દીકરાઓનું પાલન પોષણ કરીને મોટા કરે છે એ એક વ્યવસ્થિત વાત છે. પણ સગી માય નથી અને તમારી માનો ધંધો છે ને નાના નાના છોકરાને કિડનેપ કરીને વેચી નાખવાનો હતો. અમે તમે જોવો વધારે મને ઓલું કરી રહ્યા છો. હા. તમે આ સાચું કેવી રીતના માની લઈએ કે તમે સાચું બોલો છો? કયો મને. પૂછી લેજો તમારી માને દાબ દઈને. પણ લગભગ એ તમે તમારા હામ ખાઓ ને તો એમ કહે છે દીકરાઓ આ વાત ખોટી છે. તમે આ હાસુ તો બોલો છો ને? બાળકોની ચોરી? અરે બાળકોની હોસ્પિટલમાં એલી છોકરા ચોરીને વેચી નાખતી અને આ તો પછી શું થયું કે એનું મન મારા નાના ભાઈ હારી મળી ગયું અને બે લગ્ન કરી લીધા. ત્યારે તમે બે છોકરા જ વેચવામાં બાકી હતા એટલે પછી મેં તમને બચાવી લીધા. નકર જો મારા ભાઈ હારી મતલબ તમારા પિતા હારી જો મન ન મળ્યું હોત ને તો તમે આજે ક્યાં હોત ને એ કાંઈ નક્કી ન હોત. તો તમે આ બધું જાણતા હતા આટલા સમયથી છતાંયથી તમે અમારાથી વાત છુપાવીને રાખી? તો અમને તો એ પણ નહીં ખબર હોય ને કે અમારા મા બાપ કોણ છે. તમને ક્યાંથી ખબર હોય? કોઈને ખબર નથી તારી માં સિવાય. કારણ કે એ હોસ્પિટલમાંથી છોકરા ચોરતી હતી એટલે મને પણ ખબર નથી. આવું કેવી રીતના કરી શકે? અને આટલા સમયથી અમને કઈ વાતની જાણ પણ ન કરી. અમને એમ કહે છે કે મારા દીકરાઓ મારા દીકરાઓ. માં તરીકે અમે એને કેટલી પૂજતા હતા, હરેક વાત માનતા હતા. કોઈ દિવસ અમે એમને કવેણ નથી કીધા ક્યારે. પણ દીકરાઓ આવી વાત કઈ માં કે? વાત તમારી હાચી. અમે તમને કાકા કેવી, મોટા બાપા કેવી, અને આમ ગણો તો તમે અમારા બાપ ઠેકાણે છો. આવી વાત તો તમે ખોટી કરો જ નહીં ને. પણ એ તો હું તમને કહું છું. તમે આ વાત જઈને તમારી માને પૂછશો ને, માથે હાથ મુકાવશો ને તોય કહે કે દીકરાઓ તારા મોટા બાપાએ કીધી એ વાત ખોટી છે. કારણ કે નકર એની સોરી પકડાઈ જાય. બહુ ખોટું કર્યું એણે. હા અરે આ તો તમારા નસીબ હતા કે તમે અહીંયા રહ્યા અને તમારો જીવ બચી ગયો. બાકી છોકરાને ચોરીને કિડની કાઢી લે ને મારી નાખે ને વેચી નાખે ને આ તો ભગવાનનો પાડ હશે કે તમે બે જીવતા રહી ગયા. ભગવાન, મને આ વાતની જાણ નહોતી કે તમે આટલી ગંભીર વાત કરવા માટે અમને અહીંયા બોલાવ્યા હતા. હું તો કંઈ બીજું વિચારતો હતો કે તમને તમારું કંઈ કામ હશે એટલે અમને અહીંયા બોલાવ્યા છે. આ બધી વાત તો અમારા પર આવીને ઊભી રહી ગઈ. હવે અમે શું કરશું? હવે બેટા તમારે શું કરવું એ તમારે વિચારવાનું છે. પેલો પ્રશ્ન તો એ કે આપણા આશા મા બાપ કોણ છે જેની આપણને ખબર નથી. અને આ આપણી માં, ખોટી માં, એને આપણને અવડા મોટા કર્યા તો આવડી મોટી વાત એને છુપાવી. અને બીજી વાત, તમને એ વેચી તો નથી શકી પણ હવે એ એવો દાવ રમવાની છે ને તમને એ પણ ખબર નથી. હા, કારણ કે અત્યાર સુધી મહેનત કરીને તમે બંને જે ભેગું કર્યું છે ને એને વેચી નાખશે. તમને તો ન વેચી શકી. એટલે જે કાંઈ કરવું હોય એ વહેલી તકે કરજો. સમજી ગયો. હવે હા સવાલોના જવાબ તો એ જ આપશે.
અને અત્યારે હું પૂછીને રહીશ કે તમે આવું અમારી સાથે કર્યું શું કામ? મારી બેટીને મારી પ્રોપર્ટી ઝપટ કરી લેવાની હતી અને તારા હાથમાં કાંઈ રહેવા દઉં ને તો મને કહેજે. કોણ છો તમે? પાછી મજાક કરવાની આદત ને તારી. લે, કોણ છો તમે? આવ તો કઈ પૂછવાનું હોય. અરે હું તમારી માં છું. હવે નાટક બંધ કરો ને તમે. માસ કયું મૂવી જોઈને આવ્યા બંને? હા મૂવી? હા મૂવી નહીં પણ સાચી ઘટના પર આધારિત મૂવી જોયું છે. શું બોલે છે હા? આદિત્ય? ખરેખર જે અમને ખબર નહોતી ને ખબર પડી ગઈ છે અને એટલા માટે તમને સવાલ કરી રહ્યા છીએ કે અમે કોણ છીએ, હું કોણ છું, આ કોણ છે. અમે તમને એ પહેલા પણ મજાકમાં કહેતા જ હતા ને કે હું કેમ આવો અને ભાઈ કેમ આવો, અમારા બંનેમાં ફરક કેમ છે. અરે બેટા, એમાં શું, તું મારા જેવો દેખાય છે, આ તારા પપ્પા જેવો, એટલે એમાં શું? હવે ખોટું બોલો માં, અને જે હોય ને એ સાચી હકીકત જણાવો. તમને જરાય શરમ ના આવી? અરે શાની શરમ? તમારી સાથે વાત કરતા અત્યારે અમને શરમ આવે છે. અમને એમ થાય છે કે અમે આ વ્યક્તિ સાથે રહ્યા અને તને તો હવે માં કહેવાય, તને તો હવે માય નો કહેવાય, તુકારે બોલાવાય તને, કારણ કે તું એ લાયક નથી. શું બોલે છે આદિત્ય? સાચું બોલી રહ્યો છું. બસ કરો હવે. અને તમારી જે હકીકત છે ને એ અમને જણાઈ ગઈ છે. અરે પણ કેવી હકીકત જણાઈ ગઈ છે? શું બોલી રહ્યા છો બંને? ગાંડા થઈ ગયા છો? ખાલી એટલું કહી દો કે અમારા મા બાપ કોણ છે. અરે હું તમારી માં છું. નહીં, તું નથી, તું માં નથી અમારી. ખાલી તું છે ને બધાના માટે દેખાડવા માટે થઈને અને અમને મોટા કર્યા એટલે માં ના બની જવાય. અરે ના, જન્મ દેનારી કોણ છે મારી? અરે તમે બંને મારા સગા સંતાન છો. શું બોલો છો તમે લોકો? હાથ ઉપડી જશે. એટલો ગુસ્સો આવ્યો જ મને તમારા પર, એટલે સમજી લો કે હું બધું જ ભૂલી જઈશ. તમે જે કર્યું છે ને એ કરતૂત પર હું ગમે તે કરી શકું તમારી સાથે, સમજ્યા તમે? આદિત્ય, મેં શું કર્યું? બોલ, મેં શું કર્યું મને કે, એટલે મને ખબર પડે. અને આવી વાત તમારા મગજમાં આવે છે જ ક્યાંથી કે તમે લોકો મારા સંતાન નથી? હવે આ છે ને આ નાટક બંધ કરો તમે, અને જે ઓરિજિનલ તમારું મોઢું છે ને એ સામે લાવો. હા હા, તમારો ચહેરો છે ને બહાર આવી ગયો છે. હા બેટા, હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું કે તમે બંને મારા દીકરા છો. ખોટી વાત છે તમારી. વાત હાવ ખોટી છે. તમે છે ને ચોર હતા, ચોર. હું? હા. હું બોલે છે? ચોર હતા? અરે કેવી ચોર ને કેવી વાત! આ બધું શું છે? ખોટું ક્યારેય પણ છુપાઈને નથી રહેતું. એક દિવસ એવો આવે જ છે કે સત્ય સામે આવીને રહે છે. અને આજે એ દિવસ ઉગી ગયો કે અમને બંને ભાઈને ખબર પડી ગઈ કે અમે તારા દીકરા નથી. આદિ, મારી વાત સાંભળ. હા, આ તને ખોટું, તમને લોકોને ખોટો ભ્રમ થયો છે. તમે બંને મારા દીકરા છો. મેં તમને મોટા કર્યા, મેં તમને જન્મ આપ્યો છે. ભ્રમ નથી થયો, સાચી વાત કરી રહ્યો છું તમને. હા. અને હવે છે ને આમ ખોટી લાગણી દેખાડશો ને તો અમે એમાં નહીં ડૂબીએ. ધિક્કાર છે તારી જેવી માને. મને તો એમ થાય છે કે તારી સાથે ન જીવ્યો હોત તો સારું, તો મરી ગયો હોત ને તો ચાલત, પણ તારી સાથે રહ્યો ને એ ખોટું થયું છે. અને આજ પછી ક્યારે હું તને માફ નહીં કરી શકું. આદિ, મારી વાત સાંભળ બેટા. તમને લોકોને જે કંઈ પણ વાત મળી કે કંઈ પણ તમે સાંભળ્યું કે કંઈ પણ ભ્રમ થયો ને એ બધું ખોટું છે. હું તમારી માં અને તમે મારા દીકરા છો. નથી તમે અમારી માં. તમે સાચું નથી બોલી રહ્યા, એ પણ મને દુઃખ લાગી રહ્યું છે. અરે પણ કઈ વાતનું સાચું? જ્યારે સાચી હકીકતની જાણ અમને બંનેને થઈ ગઈ છે તેમ છતાંય તમે હજી છુપાવવાની કોશિશ કરી રહ્યા છો. અરે પણ કઈ વાતની કોશિશ કરી રહી છું બેટા? હું ચોર નથી, મેં ચોરી નથી કરી. તમે બંને મારા દીકરા છો, પછી કઈ વાત હું છુપાવી રહી છું? આદિ, બે હાથ જોડું. અમારા હાસા મા બાપ કોણ છે કહી ગયો ને, અમારે એની પાસે જવું છે. બેટા, સીધી રીતે નહીં માનો તો મને એમ થાય કે તમારું ગળું દબીને તમને પૂછી લઉં. હા, આટલું ખોટું બોલી કેવી રીતના શકો તમે? ભગવાનના સમ ખાઈ લીધા, મનમાં આવે એમ બોલે જાઉં છું, અને હજી પણ નમતું લેવાની જગ્યાએ તમે અમારી સામે એવી રીતના જવાબ આપો છો કે જાણે તમે અમારા ઉપર ઉપકાર કર્યો છે, હક જતાવો છો. અરે માનું છું કે ઉપકાર કર્યો છે તો કહી દો ને. આ ખોટી લાગણી તને એમાં અમારે
અમારે નહોતું ડૂબવું, પણ અમને ખબર નહોતી ખબર. કેવો ઉપકાર, કેવી વાત, કેવી લાગણી. અરે તમે મારા દીકરા છો તો માં તરીકેની મમતા તમે આપી જ હોય ને. જીવનમાં ક્યારેય કોઈ સારું કામ તમે કરી જ નહીં શક્યા હોય. અને તમને કહી દઉં છું કે દુનિયામાં તમારી જેવી માં તો કોઈને ના મળે. આવી અભાગણી માં જે અમારા માથા પર હાથ ફેરવતી રહી, પણ ખબર નહોતી કે આ મોટી નાગણ છે, નાગણ. તમને કહી દઉં છું, આજ પછી તમારા ને મારા સંબંધ પૂરા. તમારે મને પણ હવે દીકરો નહીં કહેતી, અને હું તને માં નહીં કહું. બધા સંબંધ પૂરા, સમજ્યા? અશોક, આદિત્ય, જય શ્રી કૃષ્ણ હો બેટા. જય શ્રી કૃષ્ણ. તમે આમ અચાનક મારા ઘરે? હા, આ તમારો મૂંઝાઈ ગયેલો ચહેરો જોવા આવ્યો હતો. એટલે સમજી જાવ ને શાનમાં. પણ શું સમજવાનું? કેમ આમ ઢીલું મોઢું કરીને બેઠા છો? કંઈ નહીં, એમ જ. એમ જ કે પછી છોકરા ઘર છોડીને જતા રહ્યા છે એટલે? તમને કોણે કીધું મોટા ભાઈ? કે કોણ? બધી ખબર પડી જાય બધાને કે ઘરમાં કોના ઘરમાં શું ચાલે છે શું નહીં. મારા છોકરા ઘર છોડીને નથી ગયા. હા, મારાથી નારાજ છે, બીજું કંઈ નહીં. અચ્છા, હજી નારાજ જ થયા છે, ઘર છોડીને નથી ગયા? મોટા ભાઈ, આવા ખોટા સવાલ શું કામ કરો છો? સવાલ એટલે કરું છું કે મેં જે કાન ભર્યા છે એ તો ઘર છોડીને જાય એવા જ હતા ને તમે એમ કહો છો ઘર છોડીને નથી ગયા એટલે? એટલે તમે મારા દીકરાઓને કાન ભંભેણી કરી, એ લોકોના મગજમાં અને મનમાં આ ઝેર તમે રેડ્યું. તો બીજા કોઈની હિંમત છે કે મારા નાના ભાઈના દીકરાના કાનમાં ઝેર રેડી શકે? મોટા ભાઈ, આ બધું કરીને તમને શું મળે છે? હા, મારા બંને દીકરાઓ ઘર છોડીને જતા રહ્યા એ વાત સાંભળીને તમને મજા આવે છે? સાંભળીને નહીં, જોઈને મજા આવે છે. કારણ કે યાદ કરો તમારો ભૂતકાળ. તમે અને મારા ભાઈએ, નાનો ભાઈ હતો છતાં મને પ્રોપર્ટીમાં ભાગ જ ન આપ્યો, અને મારી પાસે પ્રોપર્ટી ન રહી તો મારા લગ્ન પણ ન થયા, તો પછી હું તમારું સુખ કઈ રીતે જોઈ શકું? મોટા ભાઈ, આટલું બધું શું કામ ખોટું બોલો છો? અમે લોકોએ નહીં, પણ તમારા બાપુજીએ તમને નહોતી આપી પ્રોપર્ટી. બંને બાપુજી, ભાઈને તો હક બને ને. બાપુજી નહોતી આપી તો ભાઈને નહોતું કહેવાતું કે મારે એકલાને નથી જોતું, મોટા ભાઈને આપો. તો એ નાનો ભાઈ તો મારા બાપનું કરી ગયો હતો. પણ તમે મોટા હતા ને, છતાંય બાપુજીએ કેમ ન વિચાર્યું કે તમારા લગ્ન થવા જોઈએ? હા, એમને વિચાર્યું નહીં ને, કારણ કે એમને ખબર હતી કે તમે એમની કોઈ વસ્તુની માવજત નહીં કરી શકો. નહીં, નાનકાઈ કાન ભર્યા હતા બાપુજીને કે મોટા ભાઈ કાંઈ કામ નથી કરતા. મારા વિરુદ્ધ બહુ ભડકાવ્યા, એટલે મારા બાપાએ મને મિલકતમાં ભાગ ન આપ્યો, અને જેટલી હતી એટલે તમને આપી દીધી. તો તમે સુખેથી ભોગવો છો એ મારાથી કેમ હજમ થાય? શું બોલો છો મોટા ભાઈ? હા, મા દીકરાને વિખૂટા પાડી એમના કાનમાં ઝેર રેડીને તમને મજા આવી? અરે મજાની તો તમે વાત કરો છો, પણ હજી જુઓ હું કેવા કેવા ખેલ રસ્તો જાઉં ને તમારું જીવવાનું હરામ કરી દઈશ. મારી સાથે આવું કર્યું છે ને એનો બદલો લઈને તો હું રહીશ. અચ્છા, તમને એટલી બધી મિલકત વાલી હતી કે તમારા સગા ભાઈના દીકરાઓને આવી રીતે એની માથી વિખૂટા પાડ્યા? અરે આ મિલકતના લીધે તો વાંઢો રહી ગયો છું. તો મિલકત વાલી જ હોય ને, મિલકત વગર કોઈ આપે છોકરી? એમે બાપુજીએ તમને 10 વીઘા જમીન આપી જ હતી અને કહ્યું પણ હતું કે આમાંથી તારે જે ઉપજ થાય ને એ કરજે, પણ તમે એનું કાંઈ કર્યું નહીં. લગ્ન થાય તો કરે ને, એકલા હાથે કેટલું કામ થાય? લગ્ન જ ન થયા તો પછી હવે મને એમ થયું કે જેના થયા છે એનો સુખી સંસાર શાંતિથી જીવતો હોય તો જીવવા કેમ દેવો એમ. શું બોલો છો તમે? ખરેખર તમે આવું કરી શકો ક્યારેય વિચાર્યું નહોતું. મારા દીકરાઓના કાનમાં ઝેર રેડીને એ લોકોને જુદા કર્યા. તમને શું લાગે કે હું મિલકત આપી દઈશ? નહીં. મિલકત?
અરે મિલકત મારે નથી જોતી, પણ હાચી મિલકત હતી એ તો તમારા હાથમાંથી જતી રહી ને. હવે હું આમાં એકલા બેઠા બેઠા રડશો, સાજા કૂટશો મારા ભાઈના? મને વિશ્વાસ છે મારા દીકરાઓ પર, મારા સંસ્કાર ઉપર, કે જે દિવસે સાચી વાતની ખબર પડશે ને એ દિવસે એ લોકો મારી પાસે પાછા જરૂર આવશે. ત્યાં તો બહુ મોડું થઈ ગયું છે. અને તમે એમ કહો છો ને, તમે આવી રીતે હજી હું શું શું કરી શકું ને એ તો તમે વિચારેય નહીં કર્યો હોય. તમે જોતા જાઓ ધીરે 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 બધું જ. ચાલો હવે તો રજા લઈએ કે ચા પાણીનું પૂછશો? હવે ચા પાણી પીવી છે? હા, આમ તો મારે ચા ના મગાય, કારણ કે લોહીના આંસુડે રોવરાવવાના છે તમને, એટલે એ ઘરની તો મારે ચા પણ ના પીવાય. ભાઈ, મારે તને એક વાત કરવી છે. હવે હું બાકી રહ્યું છે? બાકી તો હું એમ કહું છું કે આપણે આ વાતમાં ઉતાવળ કરી લીધી હોય એવું નથી લાગતું? કઈ વાતમાં ઉતાવળ કરી આપણે? આ મમ્મીને એકલા રાખીને આપણે ઘર છોડીને બીજા ઘરે જ આવી છે તો સારું જ કર્યું ને. જે રીતના આપણે વાત જાણી છે એ રીતના એમની સાથે એવું જ થવું જોઈતું હતું. અરે હું તો વિચારતો હતો કે ધક્કા મારીને ઘરની એને બહાર કાઢી મૂકું, પણ આ તો દયા આવી ગઈ મને કે છોડ ને, એના ઘરમાં મોટા થયા છીએ અને એને આપણને મોટા કર્યા ને એટલા માટે એને એના ઘરમાં રહેવા દીધા. પણ છતાં પણ તું વિચાર કર ને કે હાલી આપણી હગી માં નથી, પણ એણે આપણને મોટા તો કર્યા છે ને. હા, તો ગુસ્સામાં હું ત્યાં બોલી ગયો, બાકી ખાલી મોટા કર્યા છે. આપણા સગા માવતરથી એને અલગ કર્યા આપણને. તને કે મને તો એક ખબર નથી કે આપણા મા બાપ કોણ છે. અરે એ બિચારાય તે કદાચ ગોતવા જાય તો જાય ક્યાં? નાના બાળકનું રૂપ પરથી કોણ એને ગોતી શકે? તું વિચાર કર ને કે આપણી સાથે શું થયું હશે. આ તો સમજાતું નથી કે હવે આપણે ક્યારે આપણા મા બાપને તો નથી ગોતી શકવાના, પણ જે આપણે આ માં બનીને જે નાગણ હતી ને એની સાથે તો હવે ન જ રહેવાય. એને ખબર પડે ને કે દીકરાઓ આ ઉંમરે છોડીને જાય તો કેટલી તકલીફ થાય. કારણ કે અત્યાર સુધી તો એમને એમ હતું કે મારે 2 દીકરા, ને આપણે એને હથેળીમાં રાખતા હતા, ધ્યાન રાખતા હતા. એટલું આપણે જરાક પણ વાતની કમી નહોતા આવવા દેતા. હરેક એમના શબ્દોનું આપણે છે ને માન આપતા હતા. હા, એ વાત હાચી, પણ આપણે આમ હાવ હાચી વાત હોય એ તો જાણવી પડશે ને, એમ કહું છું. હવે સાચી હકીકત જાણીને ક્યાં જવાના છે? કાકાએ કીધું હતું ને કે તારી માં ખોટી છે. હા, ચોરટી છે, ચોરટી. હું એમ નથી કહેતો કે આપણા કાકા ખોટા હોય, એ હાચા જ હોય અને એ આપણું સારું જ વિચારે છે, પણ છતાં પણ કોને ખબર, મારા મનમાં વિચાર આવ્યો કે આપણે થોડીક તપાસ તો કરવાની જરૂર હતી એમ. આપણામાં દયા ભાવના છે ને એટલે આવા વિચાર આવે છે. પણ એને એક વાર પણ વિચાર નહોતો કર્યો જ્યારે તું ઘોડિયામાં હતો, તું રડતો હતો, તને ઊંચકીને ડોકી પકડીને લઈને વહી ગઈ હશે, તને યાદ પણ નહીં હોય. આપણને તો વિચાર કર કે હું એ રડતો હોઈશ. આપણે તો આપણી માનું દૂધ પણ નહીં પીધું હોય. હા, અને એ પણ આને આપણને ગમે એ દૂધ પાઈને મોટા કર્યા છે, છતાંય તે આપણા મા બાપનું લોહી આપણામાં હશે ને કે આપણામાં કંઈક દયા ભાવના છે, એટલે આપણે એની જેવા નથી થઈ શકીએ. ખાલી ઘર છોડ્યું છે ને એને છોડી છે ને સંબંધ પૂરો કર્યો છે. એ વાત હાચી, પણ હજી તો આપણને એ નથી ખબર કે આપણે સગા ભાઈ છીએ કે હા નથી. ના જોઈએ ને. આ ચોરપટ્ટીનું કામ હતું, દવાખાનેથી બાળકોને ચોરવાનું. એટલે વિચાર કર ને, તું કઈ દૂર ખૂણામાં બીજે સૂતો હશે ને હું કઈ બીજે. તારી મા પાસેથી તને છીનવો ને મારી મા પાસેથી મને. આપણને બંનેને છીનવી લીધા. ટેટા જેવડા હશું આપણે. આપણને તો શું સમજણ હોવાની કઈ. પણ આટલા માસૂમ બાળકને ઉપાડતા પહેલા આપણને જરાક તો વિચાર આવે કે નહીં કે એના મા બાપ ઉપર શું વીતી હશે, એની માં ગાંડી થઈ ગઈ હશે. તો હવે છે ને વધારે વિચારવાનો સમય નથી. છતાં પણ એક વાર તો તું વિચાર કર, જો
હું માનું છું કે એણે આપણે યારે બહુ મોટો અન્યાય કર્યો છે. આવું કોઈ ન કરે. અને પાછું ઉપરથી લાગણી એટલી વરસાવી, આપણને મોટા કર્યા. એ મજબૂરી હતી એને, કારણ કે લગ્ન થઈ ગયા ને એટલે બધું બરાબર થઈ ગયું, પૈસાની જરૂર નહીં પડતી હોય એટલા માટે આપણે ન વેચાણા. જો આપણે વેચાઈ ગયા હોત તો તું ક્યાં હોત ને હું ક્યાં હોત મને નથી ખબર. કલ્પના કરી છે ક્યારેક, વિચાર કરજે તો તને એમ થશે કે તું કદાચ બીજા રાજ્યમાં હોત ને હું બીજા રાજ્યમાં હોત, તું કઈ બીજી ભાષા બોલતો હોત ને હું કોઈ બીજી ભાષા બોલતો હોત. હા, એ વાત હાચી. ગુનો તો એણે કર્યો જ છે, હું ના નથી પાડતો. તો બસ લે બેગ પકડ, ચાલ મારી સાથે. ભૂખમાં ને ભૂખમાં નખ ખાવા લાગ્યો ને. હા, તને લાગતું નથી કે તે બહુ બહુ ઉતાવળ કરી નાખી ઘર છોડવામાં? કઈ ઉતાવળ નથી કરી છે ને, મેં જે કંઈ પણ કર્યું છે બરાબર જ કર્યું છે. શું બરાબર કર્યું? આ કેવો બેઠો છે એકલો અહીંયા? વિચારોમાં છું, યાદ કરવાની કોશિશ કરું છું કે મારી સાથે આવું શું કામ થયું હશે. અને આમને જરાય વિચાર નહોતો આવ્યો, નાના અમથા બાળકોને આવી રીતના કોણ હેરાન કરતું હશે. સાલી કેટલી નિર્દય માં કહેવાયા. આવું ના બોલ માં વિશે. જોકે માં તો એ બની જ નથી. જો એનું સાચું બાળક હોત તો આવું કરત જ નહીં ને. અને તો એને ખબર પડત કે એને કેટલી મોટી ભૂલ કરી. માં વિશે આવું ના તું બોલાય. મારી ફ્રેન્ડ છો. હું તારી જ ફ્રેન્ડ છું, હું તને સમજાવું છું, સાંભળ. તારે સમજાવવાની મને જરૂર નથી. તું સાંભળ કે તું અત્યારે આ વાત જાણ્યા પછી તારે પણ મારી સાથે એમ કહેવું જોઈએ કે તું સાચો છે ને એ ખોટા. હા, આદિ વાત સાચી છે, તું સાચો છે અને એ પણ તારા કરતા વધારે સાચા છે. એનું કારણ કહું જો, ભલે એણે તને જન્મ નથી આપ્યો પણ કેટલા વર્ષોથી તને મોટો કર્યો, પાળી પોષીને તને મોટો કર્યો છે. એનું ઋણ તું ક્યારેય ના ચૂકવી શકે. ચૂકવી દીધું. ઘર છોડ્યું ને એટલે ચૂકવાઈ ગયું. કારણ કે પહેલા તો મેં એવો જ વિચાર કર્યો હતો કે અત્યારે પોલીસ સ્ટેશનમાં જઈને એમના વિરુદ્ધ ફરિયાદ કરી દઉં, શું બોલે છે જેલ આ? ભેગા કરી દઉં. હા, અરે આ પહેલા પણ કેટલા બાળકો સાથે શું બન્યું હશે ખબર નથી મને. કેટલાય માવતરોને હેરાન કર્યા છે આ બાએ. અને આ ચોર પટ્ટીને આવી રીતના બહાર રહેવા દેવાય? પછી વિચાર આવ્યો કે છોડ ને. હા, મને તો મોટો કર્યો છે, મારા ભાઈને મોટો કર્યો, બે જણાને અમને સાચવ્યા. હું એ જ કહું છું કે અને એટલા માટે જ મેં એના વિરુદ્ધ કેસ નથી કર્યો અને ખાલી એમને છોડીને આવ્યો છું, હું એ જ કહું છું જેથી કરીને કે એમને અફસોસ થાય. નાનેથી મોટા, મોટેથી નાના બધા કરતા જ હોય છે, એમાં કઈ નવી નવાઈની વાત નથી. વાત એમ નથી. નાનેથી તમને તમારે જ્યારે માની જરૂર હતી ત્યારે મોટા કર્યા. હવે એની ઉંમર થઈ છે, તમે મોટા થઈ ગયા, એને હવે તમારી જરૂર હશે તો તમે આવી રીતે છોડીને કઈ રીતે નીકળી શકો ઘરમાંથી? મારે માની કોઈની જરૂર જ નહોતી. તમારે નથી જરૂર, એને જરૂર હોય. કેમ તમે એમ જ મોટા થઈ જાવ? માં વગર કોઈ મોટું થયું છે? મને મારા મા બાપથી જો એને અલગ ન કર્યો હોત તો મારી પાસે મારા મા બાપ હતા જ. પણ આ બાએ સારું ન વિચાર્યું અને મારા માવતરથી એને મને દૂર કર્યો. એટલા કારણે જ અને એટલા માટે જ આ બધું થયું છે, સમજી તું? કોણે કીધું આ બધું? કોઈ પારકાએ આવીને કાન ભર્યા છે ને? હે? જેને કોઈ કીધું પારકા એ આવીને કહી જાય અને એ વાત માની લેવાની. અને સાચી જ ઘરની વાત માં છે. શું સાચી વાત છે? એને જે કંઈ પણ કહ્યું છે ને એમની વાત ઉપર મને ભરોસો છે ને સાચી વાત છે. હું એ જ કહું છું કે પારકા આવીને કહે છે એની વાત ઉપર ભરોસો છે અને ઘરની માં કહે છે એની વાત ઉપર તને ભરોસો નથી. ખોટું બોલી રહ્યા છે. એક નંબરની ખોટામાં ખોટી બાય હોય ને તો એ. શું સબૂત છે તારી પાસે? એ જ. કારણ કે મને સાચી હકીકતની જાણ થઈ ગઈ તો એમાંથી એને એક પણ શબ્દનો ઉલ્લેખ ન કર્યો. એમની પાસે ખાલી કઈ શબ્દો નહોતા એટલે બસ ભગવાનના સમ ખાવા લાગ્યા અને બીજી બધી વાતો કરવા લાગ્યા. ભગવાનના સમ કોઈ ખોટું ખાતા હશે? હા, માણસ બધું ખાઈ લે, શું ફરક પડવાના છે? ભગવાનને કઈ થવાનું છે? કોઈ તને આંધળી પટ્ટી પડાવી છે ને? હા, આંખ ઉપર પાટો લાગી ગયો છે ને? પાટો મને નથી લાગ્યો, પણ પાટો તો હવે એમને લાગશે. અને હું તો કહું છું કે આના કરતા ખરાબ હાલત થાય એમની. હા, એવા દિવસો આવે ને કે આખી સડી સડીને મરે. શું બોલે છે? તને ભાન છે? કોઈ એની માં વિશે આવું બોલતું હશે? જો આ પેલી કહેવત છે ને, કઈ કહેવત હતી? સાંભળજે મારી વાત, કાન ખોલીને સાંભળજે. આ જન્મ દેનારી માં કરતા પાલક માતા વધુ ચડિયાતી હોય છે. હા, ગમે એવું થાય ને તો આપણી જે માં હોય ને
એનો આવી રીતે તિરસ્કાર ના કરાય. ચાલ ઘરે જતો રહે. નહીં જાઉં. આવું ના કરાય આદિ, ખોટી જીદ કરે છે તું. ઘરે જતો રહે, માને તારી જરૂર હોય. ક્યારેય નહીં જાઉં અને હું અશોકને પણ નહીં જવા દઉં. અમે બંને બહાર જ રહીશું. એ જ હાલત અને એ જ લાયક છે. એની હાલત કેટલા દિવસ બહાર રહેશો? જેટલા દિવસ રહેવું પડે એટલે 2-5 દિવસ બહાર ભટકશો ને એટલે માની યાદ આવશે, ઘરની યાદ આવશે, પાછું જવું પડે. પાછું કોઈ જવું પડે જરૂર એના ના કરતા પડે. અત્યારે જતો રહે ને. કોઈ જરૂર ના પડે. માવતર મરી જાય તો માણસો નથી રહેતા એકલા. વાત કરે તું. એ તો કુદરતના હાથની વાત છે. હા, કઈ થોડા મરી ગયા છે. ઘર છોડીને આવ્યા છો તમે. તો ઘર બીજું મળી જાય, ભાડે પણ રહી શકીએ. માં મળશે? માં નથી જોતી આવી માને હું માનતો જ નથી ને હવે માં નહીં કરતી. મારી માં નથી. માં જ છે. નથી માં. તું ગમે એટલું બોલે, પણ એ તારી માં છે. હું નથી માનતો. તું છે ને મને મળવા નહીં આવતી હવે ક્યારે. એનો ગુસ્સો મારા ઉપર શું કામ ઉતારે છે? મળવા નહીં આવતી. આદિ અને અશોકના કોઈ સમાચાર નથી. આટલા દિવસો થઈ ગયા, ગભરામણ થાય છે. ઘરે આવેલા મહેમાનને આવકારો પણ નહીં આપો. હો બેટા. મહેમાન માનીતા હોય ને એને આવકારો હોય, પણ જે કયા વગર આવે ને એને તો આવકાર મળે જ નહીં. હમણાં હું બોલતા હતા તમે? હું સાંભળતો હતો. મારા દીકરાના સમાચાર નહીં આવે જ્યાં સુધી આ પ્રોપર્ટી મારા નામે નહીં થાય ને ત્યાં સુધી તમારા દીકરાના સમાચાર કાંઈ નહીં આવે. કરી લો, કોશિશ કરી લ્યો. તમને એમ છે ને કે તમે આ બાજી જીતી ગયા, તમને બધું મળી ગયું. હા, મા દીકરાને વિખૂટા પાડી દીધા, દીકરાઓ બહાર ફરતા થઈ ગયા, આમાં હજુ ઘરમાં છે. બધી કોશિશ કરી લ્યો, પણ મને મારા સંસ્કાર પર પૂરેપૂરો ભરોસો છે. મારા દીકરા છે ને મારી પાસે પાછા આવીને જ રહેશે. જો આ પ્રોપર્ટી નામે ન થઈ અને તમારા દીકરા જીવતા રહેશે તો આવશે ને તમારે મળવા. બરાબર છે. શું બોલ્યા? ફરી બોલો. તમારા દીકરા જીવતા રહેશે તો આવશે ને મળવા માને. મોટા ભાઈ, શરમ નથી આવતી? હા, એ હું તમે તો નીચતાની પણ હદ વટાવી ગયા. અરે માણસ નીચ હોય ને એ તો ખબર પડી, પણ તમે તો ઘર કા ભેદી લંકા ઢાય એના જેવા નીકળ્યા. હા, પોતાના સગા ભાઈનું ઘર વેર વિખેર કરવા ઊભા થયા છો. શરમ નથી આવતી તમને? એવું કઈ છે જ નહીં મારામાં શરમ જેવું. તો શરમ ક્યાંથી આવે? એ તો દેખાય જ છે. જેને આગળ પાછળ કોઈ હોય નહીં ને એને કેવી રીતે ખબર પડે કે પોતાના ગુમાવ્યાનું દુઃખ શું હોય? હું એ જ કહેવા માંગુ છું કે મારી આગળ પાછળ કોઈ નથી, પણ જો તમારા દીકરા આ દુનિયામાં નહીં રહે ને તો તમને બહુ દુઃખ થશે. કદાચ હું નહીં રહું તો મારી પાછળ કોઈ રોવાવાળું છે નહીં. બરાબર છે, સાચી વાત છે. આ મિલકત કરતાં મને મારા દીકરા જરૂર વધારે વાલા છે. પણ એક વાત યાદ રાખજો મોટા ભાઈ, આ મિલકત ઉપર મારા દીકરાઓનો પહેલો અધિકાર છે. મારા દીકરા હા મિલકત વિહોણા નહીં રહે. અને મને વિશ્વાસ છે મારા ભગવાન પર કે મારા દીકરાઓનો વાળ પણ વાંકો નહીં થવા દે. ભગવાન ઉપર વિશ્વાસ બધા જ રાખે છે, છતાંય ઘણી માઓના દીકરા આ દુનિયામાંથી ખોવાઈ જાય છે, કોઈને ખબર નથી રહેતી. મારા દીકરાઓને જો ઊણી આંચ આવી ને તો હું તમને જીવતા નહીં છોડું. ઓય, મને તો બીક લાગવા મને. બહેરાઓ તમે આવી ધમકી નહીં આપો. શાંતિથી હું વાત કરું છું એમ વાત કરો ને, મને બીક લાગે. પછી અત્યાર સુધી તો તમારા ભાઈની વહુ તરીકે વાત કરતી હતી, પણ જો મારા દીકરાના જીવ પર આવશે ને તો એક માં ચૂપ નહીં બેસે. માં ચૂપ નહીં બેસે, પણ રોવામાંથી ઊંચી નહીં આવે. જો દીકરા ખોવાઈ જશે ને આ દુનિયામાંથી. અરે હું આટલી બધી મિલકતનો મોહ છે, હાચી મિલકત છે ને હાસવી લ્યો ને અને આ મને આપી દો એમ કહું છું. તમે શું કરશો આ મિલકતનું? હા, મારે જ લગ્ન કરવા છે ને, મિલકત હોય તો જ લગ્ન થાય. બરાબર છે. હજી આ ઉંમરે પણ તમારે લગ્ન કરવા છે. નકર લીલ તમારે પણ આવી પડશે આ સંબંધના નાતે. આ તો એ કરી દઈશ, એની ચિંતા નહીં કરો. પણ આ ખોટી જીદ કરો છો ને એ તો ક્યારેય પૂરી નહીં થાય. સમજી ગયા?
ખોટી જીદ નથી. મારે જે કરવાનું હતું એ કરીને બતાવી દીધું. આટલો પડછો તો તમને આપ્યો છે, છતાં હજી તમને આમ ભાન નથી થતું કે આ મિલકત નામે કરી દઈ, નકર હું છોકરા વગરની થઈ જશે, એવું નથી વિચારમાં આવતું? એક મા તરીકે વિચાર આવે છે, પણ એક બાજુ મને વિશ્વાસ પણ છે કે મારા દીકરાઓને કંઈ નહીં થાય. અને મોટા ભાઈ, તમે તમારી રમત રમીને તો હવે હું મારી રમત રમીશ. ઓહ, તો હું તમારી રમતમાં ફસાઈ જઈશ. તમે એવું નહીં કરતા. તમારા જેટલી ચાલાકી નથી ને મારામાં, તમારા જેટલી આવડત નથી, તમારા જેટલી હોશિયારી નથી. કારણ કે અહીંયા તો દુનિયામાં બધા જ વ્યક્તિ સારા લાગ્યા. તો હું કેવો લાગ્યો? ખબર નહોતી કે જે વ્યક્તિના મનમાં આટલું ઝેર છે એ વર્ષો પછી ઓગશે. હવે 100 વાતની એક વાત, મિલકત મારા નામે કરો છો કે નથી કરતા? નહીં થાય. તો પછી રોવાના દાડિયા કરી લેજો, બીજું હું. તમને એમ લાગે છે કે તમારી આ ધમકીથી હું ડરી જઈશ? ના, તમે નહીં ડરો, પણ તમારા છોકરા ડરી જશે અને મારા હાથે. બરોબર? બોલો, મિલકત જોઈએ છે કે સાચી દોલત તમારી છે એ જોઈએ છે? મારી મિલકત, મારા દીકરા અને આ બાપુજી આપેલી મિલકત, બધી જ મિલકત મારી છે અને મારી ને મારા દીકરાની જ રહેશે. જોઈએ સમય કોને સાથ આપે છે. મારા તારી કોઈ વાત નથી સાંભળવી અશોક, તું મારી વાત સમજ. મેં તને કહ્યું ને, ક્યાંય જવાની જરૂર નથી. તું મારી વાત સમજ ને. હલો હલો હલો, મૂકી દીધું ને? કોઈ તારી વાત સાંભળવા તૈયાર જ નથી. શું કામ? કારણ કે તું ખોટો છે. હું ખોટો છું? હા, તું ખોટો છે. ભલે ખોટો હોઉં. જે માણસ ખોટું છે ને, હું સાબિત કરીને રહીશ કે એ ખોટું છે. એ જ વાત કહું છું. જે માણસ સાચું છે ને એના ઉપર તને ભરોસો નથી, ને જે માણસ ખોટું છે ને એના ઉપર તું ભરોસો કરીને બેઠો છે. સાવ ખોટો માણસ છે. હા, એ જ ને. હા, મારી મા ઉપર ભરોસો કરીને બેઠો હતો અત્યાર સુધી. સાચું સામે આવ્યું એટલે ખબર પડી ગઈ કે કોણ છે સાચું ને કોણ ખોટું. શું સાચું સામે આવ્યું? સાચું સામે જ આવ્યું ને કે અમે એના દીકરા નથી. સાચી વાત છો. હા, તમારા મમ્મી તમને ચોરીને લાવ્યા છે નહીં? મંદિરમાંથી ચોરીને લાવ્યા છે. હું એમ કહેવા માંગુ છું કે ખોટી તમારા મમ્મી નથી. તો તમારા મોટા પપ્પા છે. તને કોણે કહ્યું? એમ તો તું મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરે ને? હું ગમે એટલું કહું તો મારી વાત ઉપર તો તને વિશ્વાસ આવવાનો જ નથી. હું કે દિવસની બૂમા બૂમ કરીને કહું છું કે તારા મમ્મી સાચા છે, તારા મમ્મી સાચા છે. માં કોઈ દિવસ ખોટું ના બોલે, પણ નહીં, હે મારી માં જ નથી. મને અહીંયાથી ઉઠાવીને લાવી છે, મને અહીંયાથી ઉઠાવીને લાવી છે. આ તારા જે મોટા પપ્પા છે ને, એક નંબરના ખોટા માણસ છે. ખોટું કોઈ શું કામ બોલે? તો તમારા મમ્મી શું કામ ખોટું બોલે? હા, એને તો વાત છુપાવવાની હતી ને. અમે એમની સેવા કરીએ, ધ્યાન રાખીએ, એ માટે થઈને નાટક કર્યું હતું. હું એમ કહું છું કે આ વાત કોણે કરી? તમારા મોટા પપ્પાએ કરીને તમને વાત? હા હા, તો એ માણસ ખોટો છે. એક નંબરનો ખોટો માણસ છે એ. હા, તમારી જે મિલકત છે ને એ પડાવવા માટે ખોટું બોલે છે. મિલકત પડાવવા? હા હા, તમારી જેટલી બી મિલકત છે ને એ બધી એને એના નામ પર જોઈએ છે. હું નથી માનતો. જો કારણ કે હજી એની એ વાત નથી માનતો. અરે માં ઉપર તો ક્યારેક વિશ્વાસ કરે ને? નાનપણથી લઈને મોટા કર્યા છે. અરે તમારી માં છે ને એ દેવી છે, દેવી. પૂજા કરવાને લાયક છે. પણ અમારે હવે નથી લેવી, કારણ કે મારો ભાઈ નથી સમજતો. તમારા ભાઈને સમજાવવો પડે. તમારા મમ્મીએ જે તમારા માટે કર્યું છે ને આ દુનિયામાં કોઈ ના કરે. તમારા મોટા બાપુજી તમારી પ્રોપર્ટી લેવા માટે આ બધું કરે છે. તમને ખોટું બોલ્યા છે. ખોટું બોલ્યા છે? હા, ખોટું ભલે બોલ્યા, પણ મને એના ઉપર વિશ્વાસ છે કે આવી રીતના એ ખોટું ના બોલી શકે. હું એ જ કહું છું. ખોટા માણસ ઉપર વિશ્વાસ કરી બેઠા છો અને સાચા માણસને તમે ખોટા સાબિત કરો છો. એક વાત મગજમાં કેમ નથી ઉતરતી?
મારી મમ્મી ભાઈઓ અમને ભાઈઓ ઘરની બહાર જ ન જવા દેત ને. છેલ્લે જ્યારે અમે જતા હતા ત્યારે પણ એ ખાલી રડી રહ્યા હતા. જો આદિ કોઈ માણસ સાચું હોય ને એની પાસે સાબિત કરવા માટે શબ્દો નથી હોતા. એ માત્ર ને માત્ર ચૂપ થઈ જાય છે અને કાં તો પછી આંસુથી એનું દુઃખ બહાર કાઢી શકે છે. બીજું શું કરી શકે? અને જે માણસ ખોટું હોય ને ચિલ્લાઈ ચિલ્લાઈને બોલી શકે. આટલા સમય પછી એને વાત કરી હતી. જો એમને કહેવું જોત તો પહેલાં કહી દે, પણ એમણે વિચાર કર્યો કે યોગ્ય સમય આવે એની રાહ જો. અને જ્યારે એમને લાગ્યું કે હવે દીકરાઓ મોટા થઈ ગયા છે, પગભર છે, હવે કદાચ મારી મમ્મી અમારું કાંઈ નહીં બગાડી શકે, ત્યારે એમણે કહ્યું, જો નાના હોત ને તો ડોકી મોવડી નાખત, અશોકની ડોકી ઊંધી કરી નાખત અને મને દાટી દેત. હજી કેવી વાતો કરે છે? હજી તને મારી વાત ઉપર વિશ્વાસ નથી ને? સાંભળ, તે મને વાત કરીને પછી હું તારા ઘરે ગઈ હતી અને તારા ઘરે તારા મોટા બાપુજી તારા મમ્મીને બધી વાત કરતા હતા. હે મારા સગા કાનોએ સાંભળેલું છે. શું? તારા મોટા બાપુજી તારા મમ્મી પાસે તમારી બધી જ પ્રોપર્ટી માંગતા હતા. એને ધમકાવતા હતા કે આ બધી પ્રોપર્ટી મારા નામે કરો, નહીતર જેમ દીકરાઓને અલગ કર્યા છે ને. હવે તું સમજી જા હું શું કહેવા માંગુ છું. અરે મારી નાખવાની ધમકી પણ આપતા હતા. એ શું મારતો? તમને લોકોને મારી નાખવાની ધમકી મારતા હતા અને તમારા મમ્મી અત્યારે બહુ જ ગભરાયેલા છે. સમજી ગયો. હું મૂરખ. અત્યાર સુધી એમની વાતને સાચી માનતો હતો, પણ તું કહે છે તો તારી વાત પર વિશ્વાસ કરીને જાઉં છું એની પાસે સાચી હકીકત જાણવા. અત્યારે તારી મમ્મી પાસે તો માફી માંગ. કમાલ છે માણસ. હવે જો આ પ્રોપર્ટી નામે થઈ જાય ને એટલે રાજા, ભલે એ લોકો પછી રોડ ઉપર રખડતા. અરે આદિ બેટા, તું આવા બેટા, બેસ બેસ બેસ. ઘણા દિવસે આવ્યો, કેમ કાંઈ રૂપિયાની જરૂર છે? કેમ નારાજ થઈ ગયો છો બેટા? તો કહેજે હો, રૂપિયાની જરૂર હોય તો. સાચી હકીકત જણાવી દો કે તમે જે કહ્યું એ સાચું છે કે ખોટું. તું કેવો માણસ છો? મારે આવું ખોટું બોલીને મારે કયા ભાવે ભોગવવું? જુઓ, આનું પરિણામ સારું નહીં આવે. જો ખબર પડશે કે તમે ખોટા નીકળ્યા અને મારી માં સાચી, તો તમને ખબર છે કે મેં તમારી વાત માનીને મારું ઘર છોડી દીધું. મારી માને મેં ન કહેવાના શબ્દો કીધા, સંબંધ તોડી નાખ્યો. અને મને જાણવા મળ્યું છે કે તમે મારા ઘરે ગયા હતા, મારી મા સાથે વાતચીત કરી. એટલે તને આવું બધું કોણ કહેવા વાળું છે એ જ કઈ ખબર નથી પડતી. આપણા મોટા બાપા અને દીકરાનો સંબંધ તોડાવવા માંગતા હોય લોકો, ખોટે ખોટા તારા કાન ભરે છે. અને મેં કીધું ને એ સત્ય છે. જો એમાં ફેર પડે ને તો પછી મારો ગાલ ને તારો લાફો. બસ. મિલકત જોતી છે બધી. એલા ભાઈ, મારે મિલકત કાંઈ જોતી નથી. મારી પાસે જો આ ઓફિસ છે, ફર્સ્ટ ક્લાસ જીવું છું, એકલો માણસ છે. મારે મિલકતને લઈને જાવું ક્યાં ગળે બાંધીને? રમત રમતા હોય તો બંધ કરી દેજો. એટલું યાદ રાખજો કે તમે જે વિચારીને બેઠા છો ને એ કાંઈ કામ નહીં આવે. હા, ઉંમર આમ પણ થઈ ગઈ છે અને હવે વધારે ભેગું કરવા જાશો ને તો સાવ ભેગું કરવામાં જ રહી જશો. એટલે ભાઈ, તને જો ખોટું લાગતું હોય ને તો તમ તારે અત્યારે મારવા માંડ લે. હું તારી પાસે હું કામ ખોટું બોલું? કારણ હું કહું છું, મોટા બાપા ઉપર વિશ્વાસ નથી. તમારી માં સાચું કેમ નથી બોલતી? એને જો આ બધું કર્યું હોય તો એને કહી દેવું જોઈએ ને કે હા મેં કર્યું છે. સ્વીકારતી કેમ નથી? અરે તારી માં છે ને મારા નાના ભાઈની વહુ છે, અને મારો નાનો ભાઈ મારા માટે તો દીકરા સમાન હતો. મારે તો દીકરા હતા નહીં. મેં એને દીકરો માનીને રાખ્યો હતો. તો દીકરાની વહુ સાથે કોઈ આવું કરી શકે? પોલીસ કેસ કરવા જાઉં છું. અરે જે કરવું એ કર. તને સારું લાગે એ કર. સાક્ષી તરીકે તમને બોલાવીશ. કાંઈ વાંધો નહીં. મારી ઉપર પોલીસ કેસ કરવો હોય તોય ભલે, બીજી રીતે કરવું હોય તોય ભલે. બાકી જે હાસુ છે એ હાસુ કીધું, એમાં મારે શું કેમ બીવાનું હોય? હે ભગવાન, કેવા દિવસો આવ્યા છે. આ નાના ભાઈને દીકરાની જેમ ઉછેર કર્યો અને હવે એના દીકરા મને ખોટો સાબિત કરે છે. જીવીને શું કરવું મારે હવે? માફ કરજો. તમે ઉદાસ ન થાવ. તમે સાચા છો.
મેં કેસ કરવાની વાત કરી તો તમે કહી શકતા હતા કે હું સાક્ષી તરીકે કોઈ જગ્યાએ નહીં આવું, પણ તમે ઉલટાનું કીધું કે મારા ઉપર પણ કેસ કરી દે. એટલે તમે જે કંઈ પણ કહ્યું એ સાચું જ હશે. હું કોકની વાતમાં આવીને તમારા ઉપર શંકા કરી બેઠો હતો. હા બેટા, આ દુનિયામાં છે ને એવા બહુ ખોટા માણસ છે જે નજીકના સંબંધ હોય ને એ તોડાવવા માગે છે. પણ આ તો તમે મારા નાના ભાઈના દીકરા છો ને એટલે મને હાસી વાત કહેતા છે ને બહુ વાર લાગી, પણ કહી દીધી. મેં કીધું હું જેવું છું ને, નકર આ છોકરા ઠેઠ સુધી એમ કહે કે આ મારી માં. સાચી વાત છે. આમ પણ મને કંઈ સૂચતું નથી, કારણ કે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. અત્યાર સુધી જેને માં માની એ મારી માં ન નીકળી. મોટા પપ્પા, હવે બધું છે ને મારા માટે એમ લાગે છે કે કંઈ છે જ નહીં. આ દુનિયામાં હું એકલો જ છું, ખાલી તમારો જ સહારો છે. મારો ભાઈ પણ મારી વાત નથી માનતો ને કહે છે કે આપણી માં સાચી હશે. પેલા ભાઈ તારી માં આ તો કહેવાય નહીં, તમે માની છે માં તો બાકી એક ડાકણ છે. આ હોસ્પિટલમાં તમને કીધું તેમ તરી છોકરાને ભરખી ગઈ. આ તો તમારા નસીબ હારા હશે એટલે બચી ગયા ભાઈ. હા, બચી ગયા. પણ તમે મને એ કહેશો કે મારી મમ્મી, અમારી માં કેવી રીતના સ્વીકારશે કે એણે આ ભૂલ કરી હતી? હવે ઈ તો તમારા બે દીકરાઓ ઉપર આધાર છે ને. મેં ઘર છોડી દીધું છે ને, તેમ છતાંય તે એ સાચું બોલવા માટે તૈયાર કેમ નથી થતી? હવે ચોરને તમે એમ કહો કે ચોરી કરી છે કે નહીં, એ થોડો હા પાડવાનો છે. ચોર તો એમ જ કહે છે મેં ચોરી કરી જ નથી. બધા પોલીસ વાળા પકડે તોય એમ કે, બીજા પકડે તોય એમ કે. હવે કરવું શું? મને તો એ નથી સમજાતું. કારણ કે જો એ આ વાત સ્વીકારશે જ નહીં તો હું આખી જિંદગી એમની સાથે વાત તો નહીં જ કરું, પણ એકવાર ખાલી કહી દે કે હા મેં ભૂલ કરી હતી. હવે તમારે ઘરે જવાની જરૂર જ નથી બેટા. તમે તો હવે તો એને એમ થયું ને કે મારા છોકરાને ખબર પડી ગઈ છે કે હું એની હગીમાં નથી, એટલે એ તમને છે ને મારવાનો જ પ્લાન કરતી હશે. એટલે ઘરે નહીં જાતા તમે, મહેરબાની કરીને. સારું. પૈસા પૈસા જોતા હોય કેજે પાછા દીકરા મારા. અશોક, આદિ, બેટા ક્યાં છો તમે લોકો? મારી કોઈ ભૂલ નથી. એકવાર આવો તો બેસીને વાત કરું હું તમારા લોકો સાથે. આ રોજ તમારા કપડાં કબાટમાંથી કાઢી ગડી કરું, પાછા મૂકું, આ જ કરું છું બેટા. અશોક, હું સપના તો નથી જોઈ રહી ને? નહીં મમ્મી, તમે સપનું નથી જોતા. તું હકીકતમાં આવી ગયો? અશોક, તું આવી ગયો બેટા? હા મમ્મી, હું આવી ગયો. તો આદિત્ય ક્યાં છે? આદિત્ય ક્યાં છે? તો મારી હારે નથી આવ્યો. એ અમારું ઘર બીજું સર ત્યાં છે. પણ તું એકલો કેમ આવ્યો બેટા? એને લઈને અવાય ને. જો સાચું કહું, હું તમારી સગી માં છું. હું તમારી સાવકીમાં કે પારકીમાં કે કોઈ ચોરીને નથી લાવી બેટા તમને લોકોને. હા, હું જાણું છું. અને સાવકીમાં હોય ને તો આવી રીતે દીકરાને યાદ કરીને રડે નહીં. તે દિવસે હું ગુસ્સામાં બધું તમારી સામે બોલી ગયો, પણ પછી મને એવું થયું કે કદાચ એણે ચોરી કરી હોય તો આવડા મોટા થોડા કરે. હે, અમને કેવા સંસ્કાર આપ્યા છે અમને ખબર છે. પણ આદિને મેં બહુ સમજાવ્યો પણ નથી સમજતો એ. બેટા, એ ક્યાં હશે? કેવી રીતે રહેતો હશે? શું ખાતો હશે? તમારા બંને ભાઈઓની ચિંતા મને દિવસ રાત કોરી ખાતી હતી બેટા. એમ થતું હતું કે તમે લોકો કેમ જીવતા હશો. તું આવી ગયો એમ આદિત્યને પણ લઈ આવ ને ઘરે પાછો. એ અત્યારે તો નથી સમજતો, પણ તમે ચિંતા ન કરો. હા, એ આવી જાય. જેમ હું આવ્યો ને એમ એ આવશે. પણ હા, શું કહું ને, તો આમાં કાંઈ ખબર નથી પડતી બધું શું થાય છે.
શું ખબર નથી પડતી? તું જ કે ને મને, કઈ વાતની ખબર નથી પડતી? કે આવું આવું કેમ? આદિત્યને મેં બહુ સમજાવ્યો કે એ કદાચ આપણી સગીમાં નથી તો અવડા મોટા કરે કેમ, આટલી લાગણી વરસાવે કેમ? જો બેટા, તમે બંને ભાઈઓ સાથે બેસો ને હું બધી વાત કરીશ, પણ તમે મારા સગા દીકરા છો, મેં તમને જન્મ આપ્યો છે. હા, તમારા પપ્પાના ગયા પછી દરેક મુશ્કેલી સહન કરીને મેં મોટા કર્યા છે બેટા તમને લોકોને. અને હું માનું છું અને હું તો તમને સગીમાં જ માનું છું. જુઓ, હા, આદિ તો અહીંયા આવશે. હા, અને મને ખબર છે કે માને શું વીતે છે જ્યારે દીકરા છે ને એને છોડીને જાય છે ત્યારે. એક એક દિવસ પહાડની જેમ કાપ્યો છે મેં. બેટા, તું માનીશ, ગળા નીચેથી કોડિયો પણ નથી ઉતરતો. તમે ગયા ને એ દિવસથી તમારું ભાવતું ભોજન બનાવવાનું બંધ કરી દીધું. આ ઘરની 4 દિવાલો મને કરડવા દોડે છે, જાણે એમ કહે છે કે ક્યાં છે મારો આદિ, ક્યાં છે મારો અશોક. પણ હવે હું તો આવી ગયો છું ને, એમ ઈ આવી જાય એટલે તમે સનામ રડો નહીં. કારણ કે દીકરાને લીધે માં રડે ને એ બહુ દુઃખની વાત કહેવાય. હા, તમે તમે 9 મહિના અમને પેટમાં રાખ્યા હોય, બધું સહન કર્યું હોય અને અત્યારે તમને દુઃખ લગાડવી તો એ પાપ તો કેવડું લાગે. બેટા, મારી વાત માન. જો હું તમને બંનેને મારી મિલકત માનું છું અને કહેવાય ને કે દુનિયાના દરેક મા બાપ માટે પોતાના સંતાન એ એની સાચી મૂડી હોય. જો તમે લોકો ન હોવ ને તો આ કોઈ વસ્તુ કોઈ કામની નથી બેટા. જો હું એટલું વિચારું છું કે બસ તમે બંને હસતા રમતા મારી સાથે મારી ભેગા રહો, બીજું કઈ નથી જોઈતું. અમે તમારી ભેગા જ રહેવું, પણ બસ આ આદિ માની જાય ને એટલે. મને ભરોસો છે, મને વિશ્વાસ છે કે મારો દીકરો એક દિવસ પાછો આવશે. એને એની મા ઉપર વિશ્વાસ છે કે ખોટું નહીં કરે, અને મેં આજ સુધી ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું બેટા. તો મારા દીકરાઓનું કેવી રીતે કરું? મને ખબર છે અને હું તમને માં જ માનું છું. અને હવે રડતા નહીં, હું જાઉં છું અને હવે આવી ને તો હું ને આદિ જોડે જ આવશું. હા, અને અહીંયા જ રહેવું. હા, પણ આવતો રહેજો. હા મમ્મી, આવતો રહી, તમે કઈ ચિંતા નહીં કરતા. હો, જો આ ઓલી બાય માની જાય ને પ્રોપર્ટી મારા નામે કરી દે ને, પછી આ માળા ફેરવવાનું બંધ કરીને એકલા રૂપિયા જ ફેરવવા છે. પણ એક વાર જો તમે કોણ? બીજી માળા છે? ના, મારે તો હવે રૂપિયા ફેરવવાના છે, હવે માળા ફેરવવાની જરૂર નથી, તમે ફેરવો. બોર ખાવું? ના, પણ તમારી ઓળખાણ ના પડે, આમ અજાણ્યા થઈને આવી સીધી વાત કરો છો. આપું બોર ખાઈ લો. તમને મેં કીધું ભક્તિમાં રસ લાગ્યો છે એમ. આપણને એવો રસ ન લાગે, મારે લગ્ન બાકી હતી. નહીં, કોકને ભાઈ લગ્ન પહેલા ઓલું થઈ જાય, સમજ્યા તમે? મારે લગ્ન બાકી, મારે જિંદગી જીવવાની બાકી. મને આ કઈ ભક્તિમાં રસ એટલો બધો આમ લાગે નહીં. માનીએ ભગવાનમાં, પણ તમે તમારે જિંદગી જીવવાની બાકી છે તો આ વનોગડામાં કેમ રખડો છો? તમે જીવી લીધી લાગે. મેં જીવી લીધી એટલે આ વનોગડામાં બેઠો છું. હું તમને મળવા આવી હતી. મને મળવા? પણ હું તો તમને ઓળખતો નથી. હું તમને ઓળખું ને, પણ એટલે એ હાસુ હો, ઘણા એમ કે તમે ન ઓળખો કાંઈ નહીં, અમે તો ઓળખીએ છીએ. તમે ભૂપતભાઈ ને? લે, નામ નહીં ખબર લાગે તને? ખબર તો હોય જ ને. હા, કેવું મોટું માથું નહીં તમારું? આમ ભલાને પાડી ગયો. માથું તો બધાને હોય આવડું જ છે, મગજ મોટું છે મારું. હા, ઈ વાત હાસી હો. આ રીચા બેને મને મોકલી. ઓળખો રીચા બેન ને? અરે એને તો બહુ સારી રીતે ઓળખું છું. કેમ એને તને મોકલી? આ વાત લઈને મોકલી છે. એટલે શું વાત? હે, તમને નથી ખબર તમારે એને શું વાત થઈ છે? પ્રોપર્ટી ની વાત થાય છે. ઈ જ વાત લઈને મને મોકલી છે અહીંયા. લ્યો,
તો પછી એને માંડીને જવું હતું તો પહેલાં તો માની ગયું હોત તો મારે આ બધા ખેલ રસવા પડત, છોકરાઓને ઘરેથી કાઢવા પડત. એટલે આ છોકરાઓને તમે ઘરે જ કઢાયો છે એમ ને? તો શું માને છો તું? આપણા ખેલ તને ખબર નથી? ખિલાડી છો હો તમે બાપુ. તો એમાં કાંઈ ન ઘટે. તો હવે આગળનો પ્લાન શું છે? આગળનો પ્લાન બસ પ્રોપર્ટી મારા નામે કરી દે એટલે ગંગા નાયા. પછી જો રૂપિયા જ ફેરવવાના છે એટલે જ માળા તને આપી દીધી. હા, ચાંદીની માળા છે એમ ને, મને આપી દીધી. દિલ તો તમારું જ મોટું છે. જેટલું મગજ મોટું છે ને એટલું તમારું દિલ મોટું છે. જો પ્રોપર્ટી મારા નામે થઈ જાય ને તો સમજી લે તારા લગ્નનો ખર્ચ હું આપી દઈશ. હાલ પાક્કું ને? પાક્કું. બાપુ હાલો મારે. હાવ માની ગઈ છે ને, હાસુ છે ને, નકર ન્યા જઈને આમ ધોકા નથી ખવડાવવાના ને. અરે બાપુ, માયની કે નો માયની, તમે ખાલી મારી હારે આવો ને, આમ જો ઊભા કાગળિયા ઉપર સાઈન કરાવો. તો સારું લે. પણ હારી માની ગઈ છેલ્લે બહુ કહેવાય. મેં તો એને બહુ ધમકી મારી હતી પણ માનતી જ નહોતી. એટલે તમે એને ધમકી શું મારી હતી? ધમકી શું મારવાની હોય? પ્રોપર્ટી નામે કરી દે નકર તારા છોકરા આ દુનિયામાંથી વિદાય લઈ લેશે. પણ આવું ન કરાય ને બાપુ કોઈ નારે. અરે કહેવાનું હોય, કરવાનું થોડું હોય. ધમકી શું કહેવાય? ધમકી ખાલી ધમકી જ હોય, કે કરવાનું ન હોય. આ તો બી જાય તો કરી દે એમ છે. તો હાલો મારે અત્યારે કરાવી દો. તમે મને હું સમજો છો? રીચાબેન મારી વાત બધી માને હો. એ બધું ઠીક પણ આ મેં જેમ ખેલ રચ્યા છે એમ એની નથી રચ્યો ને. ઘરે બોલાવીને એ ભગવાનનું માણસ છે, હાવ ભોળું માણસ. એ હું કામ ખેલ રચવાની? અને જો તારા લગ્નનો ખર્ચો તો આપી દઈશ પણ એવું હોય ને તો છોકરો હું તારી માટે ફર્સ્ટ ક્લાસ ગોતી દઈશ. બોલ. ના ના બાપુ, છોકરો જ મેં ગોત લીધો છો. તો કાંઈ નહીં, આ પ્રોપર્ટી મારા નામે કરાવી દે એટલે તારા લગ્ન જો આમ જો કોઈ ન કર્યા હોય ને એવા બેન્ડ વાજા વગાડું. તમને ખબર છે કે એની પાસે પ્રોપર્ટી કેટલી છે? હે? પ્રોપર્ટી કેટલી છે એની પાસે? પ્રોપર્ટી મારા ભાગમાં કાંઈ આવવા જ નથી દીધું. મારા બાપા એ જે કાંઈ હતું ને એ બધું એને જ આપ્યું છે. તો તમારા બાપાએ આવું શું કામ કર્યું? આવો અન્યાય હાલે કે? અરે બાપા એ અન્યાય નથી કર્યો. બાપા ઓલા નાનકાઈની વાતમાં આવી ગયો હતો. એ રીસા છે ને એ મારા નાના ભાઈને વહુ હા, છે. પણ આવું થોડું હાલે કે અડધું તો તમને આપવું પડે ને. હા, ખોટો અન્યાય છે ઓ બાપુ. હાલો મારી હારે, હું તમને આમ જો અડધી નહીં બધી પ્રોપર્ટી અપાવું. હા, અડધી પ્રોપર્ટી નો આપી ને એનું વ્યાજ લાગે હો બાપુ. હા, એ વાત સાચી હો. કારણ કે મારા નાનકાઈ બાપુજીના કાન ભર્યા ને કે મોટા ભાઈ કામ નથી કરતા નામ છે, એટલે મારા બાપાએ પહેલેથી મને અળગો જ મૂકી દીધો. એટલે દોનો વાંઢો રહી ગયો છું. મારે તમારે લગન નથી થયા છે? ના, આપણે તો બાપુ આમ તમારી જો. પ્રોપર્ટી હું કરવી છે? હું મેથી મારો છો પ્રોપર્ટી હાટોથી? હા ભાઈ તો ખરી. આ પ્રોપર્ટી આવે કે નહીં? અત્યારે પ્રોપર્ટી વગર કોઈ છોકરી આપે એટલે હું રહી ગયો. હવે જો આ પ્રોપર્ટી આવે ને એટલે સીધા જ આપણે એક જ માંડવે તારા લગ્ન આ બાજુ થતા છે ને મારા લગ્ન આ બાજુ. હાલો પ્રોપર્ટી અપાવું. હા. આપે હું નહીં રીચાબેન. હાલો. આવો આવો. આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ. તમે સંદેશો મોકલો અને હું ના આવું પ્રોપર્ટીનો? હા હા, સારું કર્યું આવી ગયા. પહેલા તો આંટી માનતા જ નહોતા કે તમે રાજી થઈ ગયા છો. શું કરે બેટા, દીકરાઓથી મિલકત મોટી નથી ને. પણ એ વસ્તુ અમુક લોકોને નહીં ખબર પડે. કારણ કે એને એના જીવનમાં માત્ર મિલકતને જ મહત્ત્વ આપ્યું છે અને મિલકતને જોઈને કૂતરાઓ લાલચી થાય, માણસ નહીં. એટલે તમે શું છે આ બધું? એટલે કહેવા એ માંગે છે કે તમારે મિલકત જોતી છે ને, તમને આપવા તૈયાર છે. આ તમે જે ધાક ધમકી નહોતી મારી કે તારા દીકરાઓને, હા, તો આંટી બિચારા ડરી ગયા છે. એણે વિચાર્યું કે મારા દીકરા કરતાં તો વિશેષ તો બીજું કાંઈ નથી ને. ખબર નહીં હવે તમે શું કરો એટલે. નહીં આંટી? પહેલા માની ગયા હોત તો મારે આ બધા ખેલ ન રચવા પડે. તમારા દીકરાઓને તમારથી વિખૂટા ન પાડવા પડે. એમાં એને એવું હતું કે તમે જે બોલો છો એ દીકરાઓ કદાચ સાચું માની જાય ને પાછા આવી જશે. વાટ જોતા હતા. હા, કારણ કે મેં ખેલ જ એવો રચ્યો હતો એટલે માનવું તો પડે જ ને. સાચી વાત છે. માણસ પોતાનો રંગ ક્યારે બદલી લે ને એ ખબર જ ન પડે. હા, હા,
તમે પણ હવે જલ્દી ફાઇલ લાવો, કારણ કે રંગ માણસને બદલતા વાર નથી લાગતી. સાચી વાત છે, તૈયાર જ છે, લાવ. હા. કામ કરી દીધું હોતે, કામ કરી દીધું. જો આપણા બેના લગ્ન હારી જ થાય, આ બધું તારો માંડવો ને આ બધું મારો માંડવો, તો જ બકે. હાથ જોઈતી હતી ને? હા, એ જ ફાઇલ છે. આ મકાનની, જમીનની, જે કાંઈ છે એ આ જ છે. નાનકાને મારા બાપુજી આ જ આપી હતી. તો લો. લાવો લાવો લાવો. અરે તારે હું આના માટે થઈને બધું કર્યું હતું. હું આના માટે કઈ ખબર ન પડે. તમારા પર આટલો વિશ્વાસ કર્યો મેં. ને તમે પણ હું છે વાત વાત ને તો અમારી રાખ. માંથી અલગ કરી નાખ્યા. હા એવું કોને કેમ આવું કીધું? કર્યું? ખોટા સાબિત થઈ ગયા છો ને હજી નાટક કરો છો. મેં તમારી વાત પર વિશ્વાસ કર્યો હતો ને મારી માને ન કહેવાના શબ્દો કહી દીધા. આ ઘર છોડીને જતો રહ્યો, તેમ છતાંય તે તમે સાચું ન બોલ્યા. અરે શરમ આવી જોઈએ તમને તો. મેં તમને કીધું તું ને કે આનું પરિણામ સારું નહીં આવે. હવે જુઓ તમે, એટલે તમને તો હું જીવતા જ નહીં છોડું. આદિ, આદિ, તમે આવી આદિ છોડી દે. આદિ બેટા છોડ. બસ, બસ. આદિ છોડ ને. મેં આ લોકો સાથે નાટક કર્યું અને તે મારી સાથે નાટક કર્યું. મોટા ભાઈ છોડો. શું છે આ બધું? આ છોકરીની વાતમાં આવી ગયા તમે? એ છોકરીની વાતમાં તો મારે પહેલા આવવાની જરૂર હતી જ્યારે એ મને સમજાવી રહી હતી. મિત્ર છે મારે, પણ હું એની વાત નહોતો માનતો. એ કહેતી રહી કે તારા મોટા પપ્પા ખોટા છે, એની વાતમાં ન આવો, તારી મમ્મીને હેરાન કરે છે. પણ ના, મેં આમની સામે ન જોયું કે તમારી વાતને લઈને હું બેઠો રહ્યો. હવે ચૂપચાપ મારા ઘરમાંથી નીકળી જાઓ, નહીં તો હવે જીવતા નહીં છોડ. એટલે મોટા બાપાની વાત નહીં માને ને આ છોકરીની વાત માને. એ મોટા બાપા, તું જી હોય ઈ અત્યારે જા, નકર હવે મારો મગજ હલી ગયો છે. બસ કરો ને મોટા ભાઈ. હવે તો મારા દીકરા મારી પાસે આવી ગયા. શું કહ્યું હતું? તમારા દીકરાના કાનમાં ઝેર ઓક્યું છે. હવે પછી ક્યારેય તમારી તરફ ફરીને નહીં જોવે. જોયું? મેં કહ્યું હતું ને, મારા સંસ્કારોમાં કમી નથી. મારા છોકરાઓ મારી પાસે આવીને જ રહેશે. સારું થયું કે મને એક મોકો આપ્યો. એ મને કહ્યું કે તું ખાલી ઘરે આવીને એકવાર વાત સાંભળ. એ સાચી વાત. કાનો કાન સાંભળીને ત્યારે ખબર પડી કે આ માણસ કેવો છે. અને હવે હું એની સામે જોઉં છું ને તો પણ મને એમ થાય છે કે અહીંયા પતાવી દો આને. ના, એકલો છું ભાઈ, રહેવા દે ને. એકલા સવો તો પછી બધાય ભેગા રહેતા હોય ને હું કામ નોખા પાડો છો? હે, આ આટલી ઉંમરથી છે તોય તમારો આવો સ્વભાવ. આ બધી મિલકતની વાહે પડ્યા છો તો તમારે હારે બાંધીને જવું છે? અરે તારો બાપ એકલો મિલકત હડપ કરી ગયો તો, મારા બાપાના કાન ભર્યા ને, મોટો ભાઈ કામ નથી કરતો, આમ છે ને તેમ છે. મને દખલ અંદાજ શું કહેવાય, ઘરની બહાર કાઢી મૂક્યો. અરે મિલકતોમાં જીવ શું કામ રાખો છો? ધંધામાં ધ્યાન આપો ને. કામ ધંધો કરો એટલે બે પાંદડે થાશો. હા, અને મેં તમારી વાત સાંભળી જ હતી કે તમે બહુ મોટા જુગારી હતા. આશી વાત છે આ? હા બેટા. હા, હવે તમે નો સાંભળવાનું સાંભળશો. એક મિનિટ મોટા ભાઈ. મારા દીકરાઓને નથી ખબર પણ મને તો ખબર છે ને સાચી હકીકત. સાંભળો બેટા, તમારા દાદાએ બધી મિલકત તમારા પપ્પાના નામે કરી. મોટા ભાઈ જુગારી હતા, કામ ધંધો કરવો નહોતો. 10 વીઘા જમીન જે આપી હતી ને બાપુજીએ એ પણ વેચી ખાધી હતી. એટલે બધી મિલકત બાપુજીએ જ્યારે તારા પપ્પાના નામે કરીને ત્યારે એમને એવું લાગ્યું કે એ તારા પપ્પાની ચડામણી હતી. પણ તારા પપ્પા ભગવાનના માણસ હતા અને આપણે સાથે રહેતા હતા ને એ આમનાથી જોઈ ના ખમાયું. એમના લગ્ન ના થયા એનું દુઃખ હતું એમને, અને આ મિલકત ઉપર નજર હતી. છેવટે કંઈ ના થયું તો તમારા બંનેની કાન ભંભેરણી કરી. પણ હવે ખબર પડી ગઈ ને કે સત્ય હંમેશા બહાર આવીને જ રહે. માફ કરજો, મારી ભૂલ કે હું આમની વાતમાં આવી ગયો ને તમારી વાતમાં વિશ્વાસ ન કર્યો. કઈ વાંધો નહીં બેટા. ક્યારેક ક્યારેક બાળકોથી ભૂલ થાય અને મા બાપનું મન મોટું જ હોય, એ માફ કરી જ દે. હવે તારા લગ્નનું શું થશે? એના હું લગ્ન લગ્ન કરી લઈશ. મારા લગ્નની તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારે ખર્ચો આપવાનો હતો ને. નથી જોતો તમારો ખર્ચો. અને આજ પછી કોઈ દિવસ છે ને આ ઘરમાં પગ નહીં મૂકતા. ફાઇલ આપી દો. ફાઇલ નહીં મળે, તમે નીકળો અહીંયા. આપી દે ને બેટા. આમ શું કરે છો?
લાફો મારવાનું મન થાય ના, છે. ના, ના. માર ખાવો છે તમને? ના ના ફાઈન આપી દે ને એટલે આલી. જતો રહો. જાઓ એ. એક કામ કરો પોલીસ સ્ટેશન ફોન કરો હે પોલીસ સ્ટેશન ફોન કરો અને આ માણસને ત્યાં મોકલી દો ના હું જાઉં છું તો બેટા ફાઈન મોટો ભાઈ અત્યાર સુધી તો બધી મર્યાદા જાળવી એવું ન બને કે મારે મારા દીકરાઓને કહેવું પડે કે તમારું ગળું જ દબાવી દે જાઉં છું હો તો જા ને તારા મોટા બાપા છે મોટા બાપા નથી કેવું મારે હવે જય શ્રી કૃષ્ણ શરમ આવી જોઈએ આવું બધું બોલતા. જાઓ. સારું તારા લગ્ન ન થાય તો કાંઈ નહીં પણ મારા લગ્નમાં આવજે આ ઉંમરે અને લગ્ન કરવા છે કેવો માણસ છે હરામી